હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આપણે આજે બનાવવાની છે ટેસ્ટી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી ફરાળી પેટીસ। તો મેં બટેટા બાફવા મૂકી દીધા છે, શીંગને આપણે શેકી લેવાની છે। તેનો આપણે એકદમ સરસ દરદરો ભૂક્કો કરી લઈશું। બટેટાને આપણે પીસી નાખવાના છે અને એમાં કાજુ, દ્રાક્ષ અને મરીનો પાવડર, ખાંડ, લીંબુ અને વઘાર કરેલો મસાલો લેવાનો છે, આદુ, મરચાં અને લીમડો। મિત્રો, આ બટેટાનો માવો મેં અલગથી પણ કાઢેલો છે। તેની પૂરી બનાવી હાથમાં થેપીને પછી આપણે આને સરસ એવું બાઇન્ડિંગ આવે તે માટે આપણે પેટીસને વાળવાની છે, ગોળા કરી અને જો મેં એકદમ અલગ રીતે આ પેટીસ બનાવી છે। તમારે આખો વિડીયો જોવો હોય સ્ટેપ બાય સ્ટેપ તો નીચે મેં ટાઇટલ પાસે ફૂલ ડિટેલ રેસીપી આપેલી છે, તો તમે ત્યાં ક્લિક કરશો ટાઇટલ પાસે ફૂલ વિડીયો, તો તમને આખો વિડીયો સરસ એવો સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે। આ એકદમ અલગ રીતે મેં આ પેટીસને બનાવીને રેડી કરેલી છે। કોઈ આરા લોટ કે સિંગોડાનો લોટ નાખેલો નથી। મેં સ્વામિનારાયણ ફરાળી લોટ આવે છે તે યુઝ કરી અને આ એકદમ સરસ એવી પેટી બનાવી અને તૈયાર કરી છે પેટીસને। તો તમારી પેટીસ તમે બનાવો છો કે કોઈ બફાડા બનાવો છો તો તમારું તેલ દાઝી જતું હોય છે, તો તમે આવી રીતે આ ટ્રીકથી આ પેટીસને બનાવીને રેડી કરશો તો તમારું તેલ પણ એકદમ સરસ રહેશે અને બળશે પણ નહીં અને પેટીસ બહુ ટેસ્ટી એવી બને છે। આપણી પેટીસ રેડી।